तो मित्रों આજનો જે આપણો પ્રશ્ન છે કે અચળ બળ વડે થતું કાર્ય સમજાવો। આપણે આના પહેલાના જે પીરિયડમાં બળ અને પહેલા તો આપણે જે ચેપ્ટરનું નામ છે કાર્ય અને એની ઊર્જા અને પાવર એ પરથી આપણે પહેલા કાર્ય ત્યારે જોયું હતું કે કાર્ય કોને કહેવાય કે જે બળ અસર હેઠળ જે કાર્ય થતું હોય, જે બળ અસર હેઠળ કોઈ પણ પદાર્થ પર तो ये लागेला बल दरमियान थता ए पदार्थना स्थानांतर अने जे लागतुं बल छे बंनेना गुणाकारने आपणे कार्य कहीशुं। पण हवे आपणे जे जोवानुं छे ते अचल बल वडे थतुं कार्य आपणे जोवानुं छे। तो पहेला तो अचल बल कोने कहेवाय ए आपणे समजी लईए। अचल बल एटले के एवुं बल के जे જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગતું હોય એટલે કે જે પદાર્થની ગતિ થતી હોય તો એ સમગ્ર ગતિ દરમિયાન બળની જે દિશા અને મૂલ્ય છે એ અચળ રહેતું હોય તો તેવા બળને આપણે શું કહેશું? અચળ બળ। ફરીવાર કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગતું હોય ત્યારે બળની દિશા અને મૂલ્ય अचल रहतु होय तो तेवा बल ने अचल बल कहे छे। फरीथी जे आपणे व्याख्या जोई कि ज्यारे कोई पदार्थ पर बल लागतुं होय त्यारे बळनी दिशा अने मूल्य ए बदलावुं न जोईए एटले के अचल रहेतुं होय तो तेवा बळने अचल बल कहे छे। अने हवे आपणे जोईए कार्य अचल बल वडे थतुं कार्य। एमां आपणे कार्यनी जो व्याख्या जोईए तो ए तो आपणे जोईए के जे बळ अने बळनी असर हेठळ थता स्थानांतरना गुणाकारने कार्य कहे छे। એટલે કે બળ અને બળની અસર હેઠળ થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે। એટલે કે જો આપણે લખવું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। તો કાર્યને આપણે W વડે દર્શાવીએ તો લાગતું બળ એને આપણે F વડે દર્શાવીએ સ્થાનાંતરને D વડે એટલે બળ ગુણ્યા સ્થાનાંતર જે આપણને મળશે કાર્ય। હવે અચળ બળ વડે થતા કાર્ય સમજતા પહેલા એક આપણે એક ઉદાહરણ લઈએ। एक आकृति द्वारा समझे। मानो कि कोई एक आ सपाटी है, सपाटी पर कोई एक जग्याए मानो कि एक ब्लॉक है तेना ऊपर जे मानो कि बल लगाडवामां आवे मानो कि आ दिशा में बल लगाडवामां आवे छे समशीती दिशा में एक्स घटक आ जे घटक है अक्षिश ते वाय अक्षिश अहींया जे खूणो बनशे ते थीटा जेटलो आ जे बळ लागे छे ते आ दिशामां तो अहींया जे घटको थशे एटले के मानो के ए पदार्थ छे आना पर आपणे बळ लगाडीए तो अहींयाथी खसीने मानो के अहींया आवे छे एटले मानो के जे स्थानांतर थाय छे एने आपणे डी जेटલું कहीए एटले के डी जेटલું बळ एफ जेटला असर हेठळ डी जेटલું मानो के स्थानांतर थतुं होय અને અહીંયા x અક્ષિસ સાથે જે બનતો ખૂણો છે તે થીટા છે તો આ જે ઘટકો થશે તે f sin થીટા લંબ ઘટક અને આ બાજુનો એટલે કે f cos થીટા કારણ કે અહીંયા જે થીટા જેટલો ખૂણો બનાવે તે આપણે વિધેય મૂકીએ તો આ જે મળશે આપણને f sin થીટા f cos થીટા અને આ લાગતા બળની દિશા છે એટલે કે आ ब्लॉक पर आपणे बल लगाड़ता है ब्लॉक है तो डी जेटलू स्थानांतर करे तो अहींया थतुं कार्य W = F डॉट D डॉट साइन जो आपणे दूर करीए एटले के थतुं कार्य W F D cos थीटा ज्यां F अने D नुं मूल्य ज्यां थीटा ए लागता बळ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો દર્શાવે છે। એ આપણને થીટા જેટલો ખૂણો આપશે। અહીંયા થતું કાર્ય W = F D cos थीटा
અને જેમ જેમ થીટાનું મૂલ્ય બદલાય તેમ તેમ અહીંયા થતું કાર્ય એટલે કે W નું મૂલ્ય બદલાય છે. હવે આ જે ઉદાહરણ આપણે લીધું એમાં કયા કિસ્સામાં કાર્ય છે તે ધન થશે, કયા કિસ્સામાં ઋણ થશે અને કયા કિસ્સામાં કાર્ય છે એ શૂન્ય થશે એની આપણે વાત કરી દઈએ. તો આપણે જે હમણાં સૂત્ર મેળવ્યું W = FD cos θ, જ્યાં F છે તે લાગતું બળ, D છે તે થતું સ્થાનાંતર અને બંને વચ્ચેનો ખૂણો તે મળશે આપણને cos θ. પહેલો કેસ કે કાર્ય ધન ક્યારે મળશે કે જ્યારે થીટાનું મૂલ્ય 0 થી લઈને 90 ની વચ્ચે 90 સુધી નું હોય ત્યારે થતું કાર્ય ધન મળશે. ત્યારે થતું કાર્ય આપણને કેવું મળશે? ધન. હવે બીજું કે કાર્ય ઋણ ક્યારે મળે? તો જ્યારે થીટાનું મૂલ્ય 90 થી લઈને 180 ની વચ્ચેનું હોય ત્યારે થતું કાર્ય ઋણ. એટલે કે કાર્ય ઋણ કઈ રીતના કે જે દિશામાં બળ લગાડીશું એનાથી વિરુદ્ધ દિશામાં થતું કાર્ય, ત્યારે એ કાર્યને આપણે ઋણ તરીકે લેશું. બાકી કાર્યનું મૂલ્ય કોઈ દિવસ ઋણ હોવાનું નથી. પણ ઋણ કઈ રીતના કે જે રીતના કે માનો કે આપણે આ દિશામાં બળ લગાડીએ છીએ થતું કાર્ય આ દિશામાં હોય તો એ કિસ્સામાં આપણે કાર્યને ઋણ લેશું. ત્યારે થતું કાર્ય ઋણ એટલે કે લાગતા બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે ત્યારે આપણે કાર્ય ઋણ લેશું. અને બીજું કે કાર્ય શૂન્ય ક્યારે કહેવાશે? કાર્ય શૂન્ય કે જે આપણું આ સૂત્ર છે W = FD cos θ, એમાં પહેલું તો શૂન્ય ક્યારે હોય કે જ્યારે થીટાનું મૂલ્ય 90 હોય ત્યારે cos 90 ની કિંમત 0 હોય. એટલે કે લાગતું બળ માનો કે કોઈ એક સપાટી છે, આ કોઈ એક પદાર્થ છે. હવે પદાર્થને આપણે ખસેડવો હોય, જો એના ઉપર આપણે એકદમ લંબ એટલે કે 90 નો ખૂણો બનાવતા દિશામાં જો આપણે બળ લગાડીએ એટલે કે આમ ઉપરની તરફથી આપણે જો એ પદાર્થ પર બળ લગાડીએ તો કોઈ દિવસ આ પદાર્થનું સ્થાનાંતર થવાનું નથી. એટલે કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 એટલે કે એકબીજાને લંબ હોય ત્યારે થતું કાર્ય કેવું મળશે? શૂન્ય મળશે. એટલે કે જ્યારે થીટા 90 હોય એટલે કે બળ અને સ્થાનાંતર એકબીજાથી લંબ હોય ત્યારે થતું કાર્ય શૂન્ય. બીજું ક્યારે કે જ્યારે લગાડેલું બળ આપણે જો શૂન્ય લઈએ ત્યારે એ સ્થિતિમાં પણ થતું કાર્ય શૂન્ય થાય. જેમ કે આપણે શૂન્ય બળ ક્યારે કે માનો કે કોઈ એક દિવાલ છે, માનો કે એ દિવાલ ઉપર આપણે કોઈ પણ મૂલ્યનું બળ જ લગાડતા નથી તો એ દિવાલનું સ્થાનાંતર જ નથી થવાનું. એટલે કે જ્યારે લગાડેલા બળનું મૂલ્ય શૂન્ય હોય તો સ્વાભાવિક થતું કાર્ય શૂન્ય. બીજું ક્યારે હોય કે જ્યારે થતું સ્થાનાંતર જો શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય હોય. જેમ કે આ એક દિવાલ જ લઈ લો, દિવાલને માનો કે કોઈ એક માણસ ધક્કો મારે છે, બળ તો લગાડે છે, તેમ છતાં માનો કે દિવાલનું સ્થાનાંતર થતું નથી. તો અહીંયા તો સૂત્રમાં સ્થાનાંતર આપણને શૂન્ય મળે તો પણ એ કિસ્સામાં પણ થતું કાર્ય કેવું આવશે? શૂન્ય. એટલે કે માનો કે બળ શૂન્ય નથી પણ સ્થાનાંતર જ એ વસ્તુ પદાર્થનું થતું નથી તો એવા કિસ્સામાં પણ આપણને કાર્ય શૂન્ય મળશે. તો આ વાત થઈ કાર્ય ક્યારે ધન મળે, ક્યારે ઋણ અને ક્યારે શૂન્ય. હવે જો આપણે કાર્યના એકમની વાત કરી દઈએ તો MKS અને CGS માં જે કાર્યના એકમની વાત કરીએ તો કાર્યનો એકમ MKS માં જો વાત કરીએ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર MKS માં, અથવા તો જે બીજો લેવાય છે તે જૂલ. અને જો પારિમાણિક સૂત્રની આપણે વાત કરીએ
તો m1L2T-2 આ પારિમાણિક સૂત્ર કાર્યનું. CGS એકમમાં જો વાત કરીએ તો ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, અથવા બીજો એકમ જે વાપરવામાં આવે છે તે અર્ગ, અને પારિમાણિક સૂત્ર તો એ જ રહેશે m1L2T-2. તો આ વાત થઈ ગઈ કાર્યના એકમની. હવે વાત આપણે જે કરશું ગતિ ઉર્જાની. ગતિ ઉર્જાનો ખ્યાલ આપણે આગળના પીરિયડમાં પણ ઉર્જાને આપણે દર્શાવશું K = 1/2mv². પહેલા તો ગતિ ઉર્જા આપણે જેમ વ્યાખ્યા જોઈ તે આગળના પીરિયડમાં કાર્ય કરવાની ક્ષમતા છે, અને આપણે ઉર્જા કહેશું. અને બીજું ગતિ ઉર્જા એટલે કે પદાર્થમાં રહેલી ગતિના કારણે જે એમાં ઉર્જા રહેલી છે, અને આપણે ગતિ ઉર્જા કહેશું. એના ઉપરથી આપણે એ જોયું હતું કે જે પદાર્થની ગતિ વધારે હોય તેની ગતિ ઉર્જા વધારે મળશે, જેની ઓછી હોય ગતિ ઓછી હોય તો તેની ઉર્જા આપણને ગતિ ઉર્જા ઓછી મળશે. બીજું કે ગતિ ઉર્જા K = 1/2mv², એટલે કે કોઈ પણ પદાર્થનું દળ અને તેના વેગના વર્ગનો ગુણાકાર, અને એના આપણે અડધા કરશું તો આપણને એ પદાર્થની ગતિ ઉર્જા મળશે. અને બીજું કે ગતિ ઉર્જાના જો એકમની વાત કરીએ તો એનો એકમ પણ જે આપણે કાર્યનો એકમ છે તે જ છે, જૂલ છે. અને બીજું કે ગતિ ઉર્જા છે કોઈ પણ પદાર્થમાં રહેલી હોય છે. ગતિ ઉર્જા એટલે કે એ માનો કે કોઈ સ્થિર સ્થિતિમાં હોય તો અહીંયા V શૂન્ય આવે તો એ ગતિ ઉર્જા તે પરિસ્થિતિમાં શૂન્ય છે. પણ કોઈ પણ પદાર્થ કોઈ પણ દળનો હોય એ જ્યારે એકવાર ગતિમાં આવે તો આપણને V નું મૂલ્ય મળે. જ્યારે એનું દળ તો અચળ હોય છે આપણે જાણીએ છીએ, ત્યારે આપણને એ કિસ્સામાં આપણને ગતિ ઉર્જા મળતી હોય છે. તો આ વાત થઈ ગતિ ઉર્જાનો એક ખ્યાલ આપણે આગળના પીરિયડમાં પણ જોઈએ છે. હવે બીજું આપણે જોઈએ કે ચલ બળ વડે થતું કાર્ય. હમણાં જે આપણે જોયું હતું તે અચળ બળ વડે થતું કાર્ય. હવે ચલ બળ વડે થતું કાર્ય સમજાવો, એ આપણો પ્રશ્ન છે. તો ચલ બળ વડે થતું કાર્ય સમજતા પહેલા, ચલ બળ એટલે કેવું બળ કે જે સમયની સાથે બળમાં ફેરફાર થતો રહેતો હોય તો એ બળને આપણે ચલ બળ કહીશું. અને બીજી વાત એ આપણે સમજતા પહેલા આલેખ દ્વારા સમજીએ. માનો કે આ અક્ષિસ ઉપર આપણે સ્થાનાંતર x લઈ લઈએ, આ અક્ષિસ ઉપર લાગતું બળ લઈ લઈએ Fx. માનો કે કોઈ પદાર્થનો ગતિનો આ પ્રમાણેનો આલેખ બતાવેલો છે. તો માનો કે આ પ્રારંભિક સ્થિતિ એટલે કે xi કહી દઈએ. માનો કે અહીંયા સુધીનું આપણે મેળવવું છે તો અંતિમ સ્થિતિ આપણે xf કહી દઈએ. અને અહીંયા xi થી લઈને xf સુધીનું જે થતું સ્થાનાંતર છે તેને આપણે ∆x જેટલું કહી દઈએ. થતું જે કાર્ય છે એટલે કે અહીંયાથી xi થી લઈને xf સુધી જઈએ ત્યાં સુધીમાં થતું કાર્ય એટલે કે W = F.x એટલે લાગતું બળનું મૂલ્ય, અને થતું જે સ્થાનાંતર છે તે ∆x જેટલું. માનો કે Fx × ∆x એ આપણને શું મળશે? થતું કાર્ય, ચલ બળ વડે થતું કાર્ય. અને અહીંયા તમે જોઈ શકો આ જે અક્ષિસ ઉપર બળ છે, અક્ષિસ ઉપર સ્થાનાંતર, બળનું મૂલ્ય સતત બદલતું જાય, એ પ્રમાણે સ્થાનાંતરનું મૂલ્ય પણ સતત બદલતું જાય છે. તો અહીંયા થતું જે કાર્ય મળશે આપણને ચલ બળ વડે થતું કાર્ય. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક પદાર્થના ચલ બળ વડે થતું કાર્ય દર્શાવે છે. અહીં પ્રારંભિક સ્થાન xi, જ્યારે અંતિમ સ્થાન એ xf છે. અને અહીં થતું કાર્ય એટલે કે આપણે જેમ સૂત્ર જાણીએ તેમ બળ ગુણ્યા સ્થાનાંતર. થતું કાર્ય એ W, બળ અહીંયા Fx જેટલું લાગે છે, સ્થાનાંતર માનો કે ∆x જેટલું થાય છે તો Fx × ∆x. પણ અહીંયા ચલ બળ વડે થતું કાર્ય, અહીંયા જે ઘેરાયેલો ભાગ છે એટલે કે જે લીટાવાળો ઘેરાયેલો ભાગ દર્શાવેલો છે, તો આપણે શું કરીએ કે સંકલન લઈએ આ પૃષ્ઠનું.
જે લોઅર લિમિટ એ એક્સઆઈ લેશું, અપર લિમિટ આપણે એક્સએફ જે અંતિમ વેલ્યુ છે સ્થાનાંતરની તે લઈએ, તે દ્વારા સંકલન કરીએ તો આપણને મળતું કુલ કાર્ય કે કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન લઈએ xi થી લઈને xf fx ઇન્ટુ ડેલ એક્સ. આ પરિસ્થિતિમાં આપણને જે મળશે તે કુલ કાર્ય, અને આ જે આપણને મળશે તો માનો કે કોઈ એક ભાગ દ્વારા કુલ કાર્ય આપણે સંકલન સમેશન લઈએ xi થી લઈને xf fx ઇન્ટુ ડેલ એક્સ. તો આપણને આ થતું કાર્ય મળે, અને જ્યારે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે કોઈ ટી સમયે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈને સમેશન xi ટુ xf fx ઇન્ટુ ડેલ એક્સ તો આપણને આ ઘેરાયેલા ભાગ એટલે કે xi થી xf જેટલું સ્થાનાંતર કરે તો તે દરમિયાન થતું કાર્ય W મળશે. તો આ જે મળ્યું તે આપણને ચલ બળ વડે થતું કાર્ય, એટલે કે અહીંયા બળ છે એ સતત, જ્યારે કોઈ પદાર્થની ગતિ થતી હોય ત્યારે બળ છે એ સતત બદલતું હોય છે, એટલે આપણે લેશું ચલ બળ વડે થતું કાર્ય. અને અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે આલેખ આપેલો છે fx વિરુદ્ધ x નો, એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો, તો એમાં જે ઘેરાયેલો ભાગ જે છે તેનું આપણે સંકલન લઈ અને ચલ બળ વડે થતું કાર્ય મેળવી શકીએ. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, તો fx ઇન્ટુ ડેલ એક્સ. xi થી લઈને xf સુધીની આપણે લિમિટ લઈએ તો આપણને W ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સમેશન xi ટુ xf fx ઇન્ટુ ડેલ એક્સ. જે ડેલ ટી ટેન્સ ટુ 0 લેવાનું કારણ એ કે કોઈ એક ચોક્કસ સમય માટે આપણને તાત્ક્ષણિક મૂલ્ય જે, એટલે કે કોઈ ચોક્કસ સમય માટે થતો કાર્યનું મૂલ્ય આપણને મળે, એ માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લીધું છે. તો આ વાત થઈ ચલ બળ વડે થતું કાર્ય. એના પહેલાં જે આપણે વાત કરી તે અચળ બળ વડે થતું કાર્ય, અને ત્યારબાદ આપણે કાર્ય જોયું એ કઈ પરિસ્થિતિમાં ધન થાય, કઈ પરિસ્થિતિમાં કાર્ય ઋણ, અને કઈ પરિસ્થિતિમાં શૂન્ય થાય તે જોયું. ત્યારબાદ આપણે કાર્યના એકમ જોયા. તો આ વાત થઈ ચલ બળ વડે થતું કાર્ય.